મિત્રો, કેમ છો? તમે બધા મજામાં હશો? હું પણ મજામાં છું. તો આજે નવા વ્લોગની સ્ટાર્ટ કરીએ છીએ. મેં લીધું છે ગરમ પાણી. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. છું ભાઈ કા કુબાવત. મારી ચેનલનું નામ છે બીએન કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો અત્યારે લઈ લીધું છે ગરમ પાણી. આપણે સવારમાં 8 વાગી ગયા છે અને આજે રૂટીન કામ ચાલુ થઈ ગયું છે. માહીબેન સ્કૂલે ગયા છે અને આપણે નાઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણે ભગવાનના દર્શન પણ કરી આવ્યા છે. અને અત્યારે લઈ લીધું છે ગરમ પાણી જ લીધું છે મેં. અને આજે મારે ફ્રૂટ કે કંઈ લેવાનો વિચાર નથી, એટલે તમારી સાથે પણ શેર કરું છું હું શું લઉં છું, શું નથી લેતી. એટલે તમારે લેવું હોય તો હાલશે, પણ અત્યારે હું તો નથી લેવાની આજે ફ્રૂટ. અને મગ લઈશ આજે બાફેલા, અને બાફેલા મગ બપોરે લઈશ. અને સિયા ચીઝનું પાણી આપણે બપોર પછી આજે લેવાનો વિચાર છે, અને મગનું પાણી પણ કન્ટિન્યુ રાખવાનું છે. એટલે બધી વસ્તુ આજે હું લેવાની છું, એ તમને બતાવતી રહીશ. અને આગળ મારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બધાય જોડાયેલા રહેજો. તો આગળ મળશું આપણે હવે. તો જો અત્યારે વાગી ગયા છે 12 અને આપણે સ્કૂલની પણ તૈયારી કરી લીધી છે. ઘરનું કામ પણ આપણે કરી લીધું છે. વાસણ કરવાના હોય, પોતા કરવાના હોય, કપડાં ધોવાના હોય. આપણે શેરી પણ ફરિયાને એવું ધોવાનું. અમારે ફરિયાની બહાર જે શેરી હોય ને ત્યાં પણ અમે સાફ કરી નાખીએ. આપણે છોકરાઓને એવું રમતા હોય એટલે પાણી નાખીને આપણે એ પણ સાફ કરી લઈએ. આપણે ઘરનું રૂટીનનું કામ તો હોય જ છે લેડીઝોને, એટલે આપણે બધું કામ કરી લીધું છે. અને અત્યારે મેં મગ બાફી લીધા છે અને છોકરાઓને તુરદાળની ખીચડી બનાવી હતી, સ્કૂલે જેનિસને લઈ જાવી હતી, તો એ પણ કરી લીધું છે. અને હવે જો બસ રોટલી કરવી છે મમ્મી માટે, એટલે રોટલી કરવાની છે. મેં મારા માટે મગ બાફી લીધા છે. અને મગ આપણે છે ને વેટ લોસમાં સારો એવો ભાગ ભજવશે, તો તમે લોકો મગ તો વધુ પ્રિપેર કરજો. હું કરું છું આ તો તમારા માટે થઈને વેરિએશન થોડુંક વચ્ચે લઈ આવું છું. નકો હું તો છે ને રોજ મગ જ લઉં છું, અને મને તો મગ ભાવે જ છે, પહેલેથી જ ભાવતા હતા. ને એમાંય પછી ડાયટમાં મેં જાણવા ચાલ્યું કે મગ સારું એવું એમાં ફાઈબરનો ભાગ હોય છે. એટલે આપણે મગ લઈ લઈએ ને એટલે સાંજ સુધી તમને ભૂખ નથી લાગતી. વચ્ચે વચ્ચે આપણે મગનું પાણી પણ લેવાનું છે, કટકે લેવાનું છે, ઘૂંટડે લેવાનું છે, અને વધુ પણ નથી લેવાનું. અને મગનું પાણી પણ આપણા માટે બહુ સારું છે. એ આપણે લેશું ને તો એનર્જી સારી મળશે, આપણે વીકનેસ નહીં આવે. એટલે આપણે જ્યારે વજન ઉતારવાનું કરતા હોય ત્યારે આપણે એ પણ લઈ લેવાનું છે. મગનું પાણી સારો એવો ભાગ ભજવે છે, મને ખુદને અહેસાસ છે, એટલે તમને કહું છું. અને મેં આગળ પણ વિડીયોમાં બતાવેલું છે મગનું પાણી ને મગ કેવી રીતના બાફવા, એ તમે આગળ જઈને જોઈ લેજો. અને એવું લાગશે તો પછી આપણે બતાવશું આગળ પણ વિડીયોમાં. તમને જે લોકો નવા લોકો હોય એને આપણે બધા વિડીયો ન જોઈ લે, એટલા માટે આગળ તમને બતાવી દઈશ. અને આજે આપણે બપોર પછી ચિયા સીડનું પાણી પણ લઈ લઈશું. અત્યારે નથી લેવું મારે, અત્યારે હું પાણી ઉપર જ છું. થોડે ટાઈમે હું પાણી લઈ લઉં છું, 15 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક, જ્યારે તમને ટાઈમ મળે ત્યારે લઈ લેવાનું. તમે લોકો કામ કરતા હોય તો ભલે કરો રૂટીનનું ઘરનું, પણ થોડીક વાર થાય ને ત્યારે તમારે પાણી લઈ લેવાનું છે. પાણીને અત્યારે આપણે સારું એવું પીવું પડશે, કારણ કે અત્યારે 2 ઋતુ ભેગી છે, ઉનાળો અને ચોમાસું તો થોડીક જ વાર હોય, વરસાદ આવે એટલી વાર, પછી ગરમી તો એવી ને એવી હોય. અત્યારે અમારે પણ ગરમી છે, એટલે પાણી છે ને આપણે બોડીમાં તો જરૂરી છે. ભૂખ્યા નથી રહેવાનું, અને બહુ આપણે વધારે પણ જમવાનું નથી, થોડી માત્રામાં જમવાનું છે. આપણે એકદમ પેટ ભરીને પણ નથી જમવાનું. થોડી વાર તમે જમશો ને ચાલશે, પણ મને અત્યારે ચાલે છે કન્ટિન્યુ, એટલે વાંધો નથી આવતો. કારણ કે મેં બ્રેકફાસ્ટ મૂકી દીધો છે, સવારનો નાસ્તો મને નથી હાલતો, એટલે હું નથી લેતી. તમને લોકોને ન ફાવે તો તમે ફ્રૂટ લઈ શકો છો, અને કાં મગનું પાણી સવારથી જ બનાવી નાખવાનું. એટલે મગનું પાણી તમે લેશો ને તો સારી એવી એનર્જી આવશે, અને બોલવામાં પણ તમે થાકશો નહીં, અને એનર્જી સારી રહેશે. વીકનેસ નહીં આવે. વીકનેસ આવશે ને તો તકલીફ પડશે, તો તમારે વેટ લોસની જર્ની તમારે છોડવી પડશે. અત્યારે મેં તો નથી છોડી, એટલે હું નથી છોડતી, અને મને એનાથી સારો એવો ફેર છે. એટલે હું તમને કહું છું કે તમે લોકો પણ મગનું પાણી અને મગ એ ફાઈબરથી ભરપૂર પ્રમાણમાં હોય છે, એટલે તમે એ લેશો ને તો તમને ભૂખ ઓછી લાગશે. અને ચિયા સીડ્સમાં પણ ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે, એટલે એ પણ સારો એવો ભાગ ભજવે છે. અને દહીં હું તો રોજ લઉં જ છું. બપોરે જમવામાં દહીં હું લઉં, સાંજે એવું લાગે ને તો દહીંની તીખારી છે, હું તો સાદું દહીં પણ લઈ લઉં છું, મરચું ને ચટણી ને એવું નાખીને. એ પણ બહુ મજા રાખવાની. રોટલો સાંજે લેવાનો હોય છે, બપોર પછી તમારે ફ્રૂટ લેવાનું હોય, જે તમે લેવા માગતા હોય એ લઈ લેજો. એટલે જાણકારી તમને દેવી જરૂરી છે. તમે આવી રીતના ફોલો કરતા રહેજો, એટલે તમને પણ મજા આવશે. તો ચાલો હવે અત્યારે જો બપોરનું જમવાનું પણ લઈશ, એ પણ તમને બતાવીશું. તો
ચાલો જો અત્યારે 1ની માથે સવા જેવું થઈ ગયું છે. અમે લોકો બેસી ગયા છે જમવા, માહીન બાન હું બધાય. અને આજે મેં લીધા છે મગ ને છોકરા માટે બનાવી હતી આપણે તુરદારની ખીચડી રોટલી ને એવી રીતના બનાવ્યું હતું. અને દહીંની તીખારી બનાવી નાખી એની માટે મેં લીધું છે સાદું સાદું બધી વસ્તુ. જો દહીં છે, મગ છે અને કાચું છે, ડુંગળી છે એવી રીતના લેવાની છો તો તમને બતાવું. મેં આખી ડીશ એક કમ્પ્લીટ કરીને રાખી છે, એ બપોરે જ લઉં છું એટલે આવી રીતના જ લેવાનું રહેશે. તો હું તમને બતાવું. તો ચાલો મિત્રો જોઈ લઈએ આપણે મેં શું લીધું છે એ. મેં બપોરે જમવામાં કાકડી છે, ડુંગળી છે અને આપણે મગ બાફેલા છે અને દહીં લીધું છે. મગમાં ખાલી મીઠું જ નાખવાનું હતું, બીજું કાંઈ નથી નાખવાનું. અને સાદું જ દહીં લીધું છે બધા માટે. ઓલું બનાવેલું છે તીખારી એટલે એમાં હું 2 ચમચી નાખીને હું આવી રીતના લઈ લઈશ. અને આપણું આ બપોરનું લંચ કમ્પ્લીટ છે તો આપણે આને જમી લેશું. તો ચાલો બધાય જમવા, તમે લોકો પણ જમી લ્યો હવે. તો ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે 5ની માથે અને મેં જો છે ને આ કરસિયો હતું એમાંથી ને પણ આટલું પાણી ખાલી કરી દીધું છે. અને અત્યારે લેવાની છું ચિયા સીડ્સ અને 7 વાગે આપણે લેશું સાંજનું જમવાનું. એટલે અત્યારે જો ચિયા સીડમાં આપણે પાણીમાં પલાળી દીધા હતા બપોરે જમીને ફ્રી થયા હતા ત્યારે મેં કીધું લાવો 1 ચમચી 1 ચિયા સીડ નાખ્યા હતા અને ગ્લાસમાં થોડુંક પાણી નાખ્યું હતું. અને અત્યારે લીંબુ ને સંચળ ને થોડુંક પાણી અને થોડીક ખડી સાકર નાખી દઈશ એટલે એનાથી આપણું સારું એવું ડ્રિંક બની જવાનું છે. એ તમને બતાવું હાલો તો હું કેવી રીતના લેવાની છું. જો મસ્ત એવા પલળી ગયા છે ને સરસ લાગે છે ગ્લાસમાં પણ જો. અને એક બાજુ આપણે ચા પણ બને છે તો ચાલો બધાય ચા પીવા. અને જેને સ્કૂલેથી આવી ગયો છે જો આ છે ને આમાં જ હું પાણી રાખું છું અને આપણે ગોરાગર જ રાખવાનું. ગમે ત્યારે ઈચ્છા થાય તો ઘૂંટડે ઘૂંટડે લઈ લેવાનું છે મગનું પાણી, એનાથી ને સારી એવી એનર્જી મળશે. આપણે જો આ છે ને ગ્લાસમાં પલાળેલું ચિયા સીડ વાળું પાણી છે અને એમાં આપણે નાખવાનું છે લીંબુ. અને લીંબુ મેં અડધું ફાટ જેટલું નાખ્યું છે. મને બહુ છે ને પીવાથી દાંત અંબાઈ જાય છે એટલે અડધું લીંબુ જ નાખ્યું છે મેં. ફ્રેશ જ યુઝ કરવાનું છે એમાંય પણ આપણે. અને હવે આપણે એમાં નાખશું સંચળ. આપણે એમાં છે ને ચપટી સંચળ નાખશું. ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે આપણે. અને આપણે ખડી સાકર જે છે ને મેં આમાં ખાંડીને રાખી છે તમને પણ બતાવું. એટલે આપણે 1 ચમચી જેટલી નાખી દઈશું. એમાંથી ને મેં રાખી છે. અને એમાં હવે નાખશું આપણે પાણી. તો આપણું આ ડ્રિંક તૈયાર થઈ ગયું છે. આપણે હલાવી લેશું એને. સારી રીતે હલાવી અને પછી આપણે લઈ લેવાનું છે. મસ્ત પલળી ગયા છે ચિયા સીડ્સ જો. તો જો મેં લઈ લીધું છે ચિયા સીડનું પાણી અને આપણે સીપ કરીને પીવાનું છે. આગળ પણ વિડીયોમાં બતાવેલું છે એવી રીતના જ પીવાનું છે. હું અત્યારે જો છે ને આપણે મગનું શાક અને ચૂરમું ને લઈ લીધું છે એ તમને બતાવું જમવાનું. અને હું બેસી ગઈ છું જમવા. જેનિસ મારું લોહી પીએ છે. આજે વાગી ગયા છે 7:15. તો ચાલો અત્યારે જો જમવા બેસી જાય. તૈયાર છે. આપણે ગેસ બંધ કરી દઈએ અને આપણે જમવાની તૈયારી કરી લીધી છે. હવે આપણે ડુંગળીને કેરીને એવું લઈ લઈશું. તો હાલો જો હું કેટલો રોટલો લઉં છું ને તમને બતાવીશ. જો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. મગનું શાક લીધું છે, રોટલો લીધો છે અને આપણે કેરીની કટકી કરી નાખી અને ડુંગળી લીધી છે. બસ આટલું જ લેવાનું છે. અને એમાં હું છાશ નથી લેતી. આ ડાયટ કરું છું ને ત્યારની મને છાશ ભાવે છે પણ હું નથી લેતી. તો આપણે હવે આમાંથી ને અડધો રોટલો કરવાનો છે એ તમને બતાવું. જો મેં છે ને અડધો જ રોટલો લીધો છે અને શાક હતું ને વાટકામાં એટલું જ શાક લીધું છે અને અડધો રોટલો પણ વધ્યો છે. આમાંથી હું અડધો જ રોટલો લઉં છું. પહેલાં પોણો રોટલો લેતી હતી, હવે તો અડધો જ કરી નાખ્યો છે. આટલું હું મારા ડાયટમાં છે ને સાંજેનું જ જમવાનું લઉં છું. હવે આપણે આ ચૂરમું કરીને જ ખાવાનું. ગમે તે શાક હોય. આપણે અત્યારે મેં મગનું કર્યું, ટમેટાનું છે કે ફુલાવાનું છે, કોબીનું છે, આપણે ગુવારનું શાક છે, બટેકાનું શાક નહીં લેવાનું. તો આપણે હવે જમવા બેસી જઈએ. હેલો ગેસ, હવે અમે થઈ ગયા છે ફ્રી જમીને અને જેનિસ જોવે છે ટીવી. જો જેનિસ, હેલો જેનિસ, સીતારામ. સીતારામ કયો. એટલે અત્યારે જો એ ટીવી જોવે છે એમાં મશગુલ છે અને અમે બસ જો ફ્રી થયા છે, ફ્રેશ થઈ ગઈ થોડીક અને હવે બસ જો મારા હાથમાં ફોન આવ્યો
કે આપણે આ વિડીયોનો એન્ડ કરી નાખીએ અને આખો દિવસ હું મારી દિનચર્યા બતાવું છું. એનાથી સારો એવો ફેર પડશે તમને લોકોને, ગેરંટી દઉં છું. મને પડ્યો તો એટલે તમને પણ પડવાનો જ છે. એટલે જો આવી રીતના જ તમે એક્સરસાઇઝ ને આપણે ડાયટ ને એવી રીતના કરતા રહેજો તો તમને ઘણો ફેર પડશે. મને પડ્યો છે એટલે તમને પડવાનો છે 100%. એટલે તો તમે એકવાર ટ્રાય કરો, પછી તમે મને કહેજો કે ના બરોબર છે આ ડાયટ આપણો. એટલે હું ડાયટિશિયન નથી, પણ મારો અનુભવ છે એટલે હું તમને કહું છું, તમારી સાથે શેર કરું છું. તમને કેવો લાગે વિડીયો એ જરૂરથી કહેજો. અને આખા દિવસની દિનચર્યામાં શું લઉં છું, શું નથી લેતી, સવારે શું લઉં, બપોરે શું લઉં, સાંજે શું લઉં, અને કેટલી વસ્તુ લેવી, કેટલી વસ્તુ નથી લેવાની, કઈ વસ્તુ આપણે અવોઇડ કરવાની છે, એ પણ આગળ વિડીયોમાં તમને બતાવતી રહી છું અને અત્યારે બતાવું છું. તો ચાલો મિત્રો, તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો મિત્રો. સીતારામ, બાપા સીતારામ, જય શ્રી રામ. હું છું ભાવિકા કુબાવત. મારી ચેનલનું નામ છે BN કુબાવત. મારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો. ગુડ નાઇટ.